નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા કોલેજમાં. તો મિત્રો કેમ છો? બધા સારા છે? તો મિત્રો તમારા માટે બહુ મસ્ત ખુશ ખબર લઈને આવી રહ્યા છે આપણી વ્લોગ ઇન્ડિયા ચેનલમાં. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી, નવી ભરતી હો મિત્રો, જૂની નહીં, નવી ભરતી. ગુજરાત પોલીસ નવી ભરતી કોન્સ્ટેબલની, અને નવી ભરતી માટે બી જોઈશું કોન્સ્ટેબલની વર્તમાન ભરતી જે ચાલી રહી છે અને એની તારીખ આજે ફાઇનલ થઈ ગઈ છે મિત્રો. હા મિત્રો, તો કોન્સ્ટેબલની જે અત્યારે હાલમાં ચાલી રહી છે ભરતી, તેની પરીક્ષાની લેખિત પરીક્ષાની તારીખ આજે ફાઇનલ થઈ ગઈ છે મિત્રો. ક્યારથી ફોર્મ ભરાશે નવી ભરતીના, તેના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે નવા લોકો છે એ લીધો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને આ વિડીયોને લાઈક કરી દે અને બીજાને શેર કરી દે મિત્રો. આવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે મિત્રો. કેમ કે જે સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકનને ઓન કરશો એટલે અમારી નવી નવી માહિતી તમારા સુધી પહોંચી જશે અને નોટિફિકેશન તમને મળશે. તો મિત્રો આપણે જોઈએ, રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે દર વર્ષે પોલીસ ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવે. કોર્ટે આવી ટકોર પણ કરી છે કે જો પોલીસ બેડામાં સીધી ભરતી સમસ્યા નહીં થાય તો પ્રમોશનલ ભરતીમાં યોગ્ય ઉમેદવાર નહીં મળે અને એમાં વિલંબ થઈ શકે છે. તો મિત્રો અત્યારે જે નવી ભરતી પડી છે તેના વિશે હાઈકોર્ટે આ રીતનું સમન્સ આપ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે હાઈકોર્ટે આ મોટો સુઓ આપ્યો છે કે અત્યારે જે નવી ભરતી પડી છે 7,000ની, તો એ ભરતી માટે હાઈકોર્ટ અત્યારે શું કહેવા માંગે છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ. કે દર વર્ષે પોલીસ ભરતીમાં હાઈકોર્ટમાં સરકારી વકીલે શુક્રવારે કોર્ટમાં જણાવ્યું કે પોલીસ બેડામાં પ્રથમ તબક્કામાં જે અત્યારે ગઈ ભરતી ચાલુ હતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની, તે 11,373 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પીએસઆઈ ફિઝિકલ ટેસ્ટ પ્રમાણે 17 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલ ભરતી ફિઝિકલનું જે ટેસ્ટ હતું એ 12 માર્ચે ઘોષિત કર્યું હતું, જેની લેખિત પરીક્ષા 15 જૂન. હા મિત્રો, તો આપણે જો આગળ જણાવ્યું હતું કે લેખિત પરીક્ષા કોન્સ્ટેબલની કઈ તારીખે છે, તો મિત્રો 15 જૂને ફાઇનલ થઈ ગઈ છે. એમાં કોઈ બદલાવ આવ્યો નથી. 15 જૂન ફિક્સ જ છે. પીએસઆઈની પરીક્ષામાં 30મી એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું છે. હવે તેની ભરતી સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર છે. તો મિત્રો આ યાદ રાખજો કે 15 જૂને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે. એવો કોઈ બદલાવ આવ્યો નથી. કોઈ અફવાઓ, બીજા વિડીયો, એવા ખોટા ન્યૂઝ હોય તો ચિંતા કરવાના નહીં. 15 જૂન ફાઇનલ થઈ ગઈ છે. અને જે પીએસઆઈની જે પરીક્ષામાં 30મી એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું અને તેની ભરતી હવે સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર લેવા આવે છે. તો મિત્રો આ હાઈકોર્ટનો નિયમ છે કે હાઈકોર્ટ એવું કહેવા માંગે છે કે અત્યારે જે ભરતી ચાલી રહી છે તે 11,373 પર કરી હતી અને હવે છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં 4,800 જગ્યાઓનું પ્રમોશન પોસ્ટ ખાલી હતી, બરાબર. તો જે ગત ડિસેમ્બર મહિનામાં 3,300 જગ્યા ખાલી હતી, જાન્યુઆરી મહિનામાં 700 જગ્યા ખાલી હતી, જે છેલ્લા 3 મહિનામાં 2,370 પોલીસ કર્મચારીનું પ્રમોશન થઈ. અને જ્યારે 1,921 જગ્યા ખાલી હતી, જેથી હાઈકોર્ટે કહ્યું કે સીધી ભરતી સમયસર થાય નહીં તો પ્રમોશન માટે યોગ્ય ઉમેદવાર આપણને મળતા નથી, તો પ્રમોશનમાં ભરતી પણ મોડું થઈ શકે છે. તો સરકારી વકીલે એવું કહ્યું કે રાજ્યમાં 5 પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને 2 નવા બની રહ્યા છે. તો તેની 2,500ની કેપેસિટી છે, જેમાં વધુ 500ની ક્ષમતાનો ઉમેરો થયો છે. તો નિર્માણધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે. હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતી દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવાનું કીધું છે. અને હાઈકોર્ટ સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે સુનાવણી વેકેશન બાદ 25મી જુલાઈએ રાખી છે. તો મિત્રો આ જે હાઈકોર્ટની જે સરકારે પ્રગતિ અહેવાલ રજૂ કરવાનું કીધું છે એ 25મી જુલાઈએ કીધું છે. એટલે 7મા મહિનાની કે 6ઠ્ઠા મહિનાની આસપાસ આજે આવી જશે. તો ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં 25,660 જેટલી જગ્યા ખાલી છે, એમાં સીધી ભરતી કરવામાં આવશે. જે પૈકી પહેલા તબક્કામાં આપણે જોયું કે 11,000 જેટલી ભરતી કરવામાં આવી હતી, એ અત્યારે ચાલી છે પીએસઆઈની, કોન્સ્ટેબલની. અને તેમાં અત્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. એમાં 10 લાખ ઉમેદવારો નોંધાયા છે. તો 25,660 પૈકી બાકીની ખાલી જગ્યાઓ 14,283 ઉપર છે. તો એ બીજી ભરતી જે આવવાની છે મિત્રો, એ 14,283 પડવાની છે. એ નવી ભરતી પડવાની છે, જે ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધીમાં એ બીજા તબક્કામાં ભરતી થશે. તો જે 25,660 જે હતી જગ્યા ખાલી, એમાંથી 11,000ની તો ભરતી થઈ ગઈ. હવે રહી ખાલી 14,283 જગ્યા. તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વખતે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે પણ મિત્રો મહેનત કરે છે એ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.